નમસ્કાર અને સ્વાગત છે. ચાલો આજે આપણે કંઈક અલગ કરીએ. આપણે જઈશું હજારો વર્ષ પાછળ શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનસાગરમાં અને ત્યાંથી શોધી લાવીશું આજના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સફળતાનો એક પ્રેક્ટિકલ રસ્તો. ચાલો જોઈએ કે આ પ્રાચીન જ્ઞાન આપણને આધુનિક પડકારોમાં કેવી રીતે મદદ કરી શકે છે. જરા આંખ બંધ કરીને વિચારો, જો સફળતાને કોઈ અવાજ હોત તો એ કેવો હોત? શું એ કોઈ શાંત સંગીત જેવો હોય કે પછી કોઈ શક્તિશાળી જોરદાર ગુંજારવ જેવો? આ સવાલ મહત્વનો છે, કારણ કે આપણી આખી ચર્ચા આ જ અવાજ અને એમાંથી પેદા થતી ઊર્જાની આસપાસ ફરવાની છે. તો ચાલો આપણી આ યાત્રા શરૂ કરીએ કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનથી. એક એવી ક્ષણ જેણે આખા યુદ્ધની દિશા બદલી નાખી. એ માત્ર એક અવાજ ન હતો, પણ એક જાહેરાત હતી, એક સામૂહિક ઊર્જાનો જબરદસ્ત વિસ્ફોટ હતો. આ જે શ્લોક છે એ છે શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનો 13મો શ્લોક. અને માનો કે ના માનો, આપણી સફળતાની ચાવી આ જ સંસ્કૃત શબ્દોમાં ક્યાંક છુપાયેલી છે. ચાલો એને ખોલીને જોઈએ કે આનો અર્થ શું છે અને એ આપણી લાઈફ સાથે કેવી રીતે જોડાયેલો છે. એટલે આનો સીધો સાદો મતલબ શું થયો કે જેવો પિતામહ ભીષ્મે શંખ ફૂંક્યો ને, એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર આખી સેના જાણે એક સાથે જ જાગી ગઈ. નગારા, તુરાઈ, રણશિંગા બધું એક સાથે ગુંજી ઉઠ્યું. અને એ જે સામૂહિક ગુંજારવ થયો એ જ આપણી વાતનો મુખ્ય મુદ્દો છે. સમજો, આ ખાલી શોરબકોર નહોતો, આ તો એકજૂટતાનું, એક મજબૂત સંકલ્પનો પડઘો હતો. તો સવાલ એ છે કે આ જૂના જમાનાના શ્લોકમાંથી આપણે આજના જમાના માટે શું શીખી શકીએ? ચાલો આને જરા ડીકોડ કરીએ અને જોઈએ કે આમાં સફળતાના કયા બે મુખ્ય નિયમો છુપાયેલા છે. આને કહેવાય સામૂહિક ઊર્જા. જુઓ, એકલા દોડીએ તો કદાચ થાકી જવાય, હારી જવાય. પણ જ્યારે આખી ટીમ સાથે દોડતી હોય ને, ત્યારે એક અલગ જ જોશ ચડે છે, નહીં? બસ આ એ જ વાત છે. જેમ સેનાનો અવાજ દુશ્મનોને ડરાવી દેતો, એમ આપણો સામૂહિક પ્રયાસ મોટામાં મોટી મુશ્કેલીને પણ હરાવી શકે છે. અને બીજો નિયમ છે વાતાવરણની શક્તિ. આ તો એકદમ સીધી વાત છે. આપણે જેવા માહોલમાં રહીએ, જેવી જગ્યાએ કામ કરીએ કે ભણીએ, એની સીધી અસર આપણા પરિણામ પર પડે જ છે. યુદ્ધમાં રણશિંગા સૈનિકોમાં જોશ ભરતા હતા, તો સારું પોઝિટિવ વાતાવરણ આપણને આપણા લક્ષ્ય તરફ આગળ ધપાવે છે, બરાબર ને? સારું, તો આ બે નિયમો તો સમજાઈ ગયા. પણ હવે આનો વિદ્યાર્થીઓના જીવનમાં ઉપયોગ કેવી રીતે કરવો? ચાલો હવે એ જોઈએ. આ શ્લોક દરેક વિદ્યાર્થી માટે એક વિજય મંત્ર સાબિત થઈ શકે છે. તો આને જીવનમાં ઉતારવા માટે 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, ભણવા માટે એક મસ્ત જગ્યા બનાવો, એકદમ ફોકસવાળી. બીજું, ટીમ બનાવીને કામ કરો. એવા મિત્રો સાથે ભણો જે પોતે પણ મહેનતુ હોય, એટલે એ સામૂહિક ઊર્જાનો પૂરો ફાયદો મળે. અને ત્રીજું, અને સૌથી ઇમ્પોર્ટન્ટ, શ્લોકમાં શબ્દ છે સહસૈવ, એટલે કે તરત જ. કામને કાલ પર ના ટાળો, આજે જ કરો, હમણાં જ કરો. અને આનું સૌથી બેસ્ટ ઉદાહરણ કયું ખબર છે? પરીક્ષાનો ટાઈમ. જ્યારે આખો ક્લાસ, આખી સ્કૂલ વાંચ કરતી હોય, ત્યારે આપણને પણ આળસ ખંખેરીને વાંચવાનું મન થાય છે. આ જ તો છે સામૂહિક ગુંજારવ, જે આપણી અંદર સૂતેલી શક્તિને જગાડે છે. પણ આ નિયમો ખાલી વિદ્યાર્થીઓ માટે નથી. હકીકતમાં વાલીઓ આમાં સૌથી મોટો રોલ પ્લે કરે છે, કેમ કે ઘરનું વાતાવરણ તો એમના હાથમાં છે. તો ચાલો હવે સમજીએ કે વાલીઓ માટે આ શ્લોકમાં શું સંદેશ છુપાયેલો છે. આ સ્લાઇડ જુઓ, બહુ જ રસપ્રદ છે. ઘરનો પડઘો, ઘરનો અવાજ કેવો છે? શું ઘરમાં સતત ઝઘડા, ટીવીનો શોરબકોર કે નેગેટિવ વાતો થાય છે? તો સમજી લો કે બાળકની એકાગ્રતા તૂટવાની જ છે. પણ જો એની જગ્યાએ ઘરમાં જ્ઞાનની વાતો, પ્રોત્સાહન અને સપોર્ટનો સૂર ગુંજતો હોય, તો બાળક આપોઆપ સફળતાના રસ્તે ચાલવા માંડશે. બાળકની સફળતા છે ને, એ એક પારિવારિક સંગીત જેવી છે. એમાં મમ્મી પપ્પાનો સપોર્ટ, હેલ્ધી ખાવાનું, ઘરમાં શાંતિ અને હા, નાની નાની જીતની ઉજવણી, આ બધા વાજિંત્રો જ્યારે એક સાથે એક જ સૂરમાં વાગે ને, ત્યારે જ જીતની ધૂન બને છે. આમાં દરેકનો સાથ જરૂરી છે. તો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એનો સાર શું છે? ચાલો બધું ભેગું કરીને સમજીએ. પછી એ વિદ્યાર્થી હોય કે વાલી, સફળતાનો રસ્તો એક જ છે, એક સામૂહિક અને પોઝિટિવ પ્રયાસ. આખી ચર્ચાનો નિચોડ બસ આટલો જ છે કે ભીષ્મનો શંખ એકલો હતો, પણ એનો જવાબ આખી સેનાએ આપ્યો. બસ એવી જ રીતે
કોઈ એક વિદ્યાર્થીએ શરૂ કરેલી મહેનત કે કોઈ એક વાલીએ આપેલું પ્રોત્સાહન એક એવી પોઝિટિવ એનર્જી પેદા કરી શકે છે જે આખા પરિવારને સફળતાની ટોચ પર લઈ જાય. શરૂઆત ભલે નાની હોય, પણ જો દિશા સાચી હોય તો પરિણામ હંમેશા મોટું જ આવે છે. તો હવે સવાલ એ છે કે આપણી સફળતાની યાત્રા શરૂ કરવા માટે આજે પહેલો શંખ કયો વાગશે? એવું કયું એક નાનું પગલું હશે જે આ સામૂહિક ગુંજારવની શરૂઆત કરશે? આના પર વિચાર જરૂર કરજો. આશા છે કે ગીતાનું આ જ્ઞાન આપણને સૌને પ્રેરણા આપશે અને આપણા લક્ષ્ય સુધી પહોંચવામાં મદદરૂપ થશે. આભાર.